નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 10 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. મિત્રો, લેક્ચર નંબર 1માં આપણે પ્રકાશનું પરાવર્તન કોને કહેવું, એટલે વસ્તુ સાથે અથડાઈને પ્રકાશનું પાછું ફરવાની ઘટના, એને આપણે કહેતા હતા પ્રકાશનું પરાવર્તન. અને એના બે પ્રકાર, નિયમિત પરાવર્તન, અનિયમિત પરાવર્તન, તેનાથી પરિચિત થયા હતા. અને એના સિવાય ખાસ અગત્યના હતા પ્રકાશના પરાવર્તનના બે નિયમો, કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય છે, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીએ દોરેલ લંબ એક જ સમતલમાં આવેલા હોય છે. મિત્રો, આજે લેક્ચર નંબર 2માં આપણે પરાવર્તનની માહિતીથી થોડા આગળ વધીશું. તો પ્રકાશનું પરાવર્તન જ્યારે થાય છે વસ્તુ સાથે અથડાઈને, ત્યારે એ વસ્તુનું પ્રતિબિંબ આપણે મેળવી શકીએ છીએ. તો પહેલાં આપણે શીખવું છે મિત્રો કે વસ્તુનું પ્રતિબિંબ રચાયું તેમ ક્યારે કહેવાય, પ્રતિબિંબ રચાયું છે તેમ ક્યારે કહેવાય, અથવા તો પ્રતિબિંબ કઈ રીતે રચાય છે. માનો કે મિત્રો, આ એક વસ્તુ છે જે મારા હાથમાં પેન તમે જોઈ રહ્યા છો. તો આ વસ્તુ પર ક્યાંકથી પ્રકાશના કિરણો આવશે, એની ટોચને અટશે, એના મધ્ય ભાગને અટશે, દરેક જગ્યાએ પ્રકાશના અલગ અલગ કિરણો એની સાથે અથડાશે. અને અથડાઈને શું થતા હશે, બધા પાછા ફરતા હશે અલગ અલગ દિશામાં. પરંતુ એ બધા પાછા ફરતા કિરણો કોઈ એક ચોક્કસ બિંદુએ મળતા હોય. માનો કે આ ટોચ છે, આ ટોચ ઉપર એક કિરણ આ બાજુથી આવ્યું, એક કિરણ આ રીતનું સીધું આવ્યું. તો બંને કિરણો કંઈક અલગ અલગ દિશામાં જતા હશે, પણ આ બંને કિરણો ક્યાંક મળે. માનો કે આ પોઈન્ટે મળે છે, તો આ બિંદુને, આ ટોચના ભાગનું જ્યાંથી આ બંને કિરણો અથડાઈને પાછા ફર્યા છે, એ બિંદુનું શું કહેવાય, આ બિંદુનું અહીંયા આગળ પ્રતિબિંબ પડતું હોય ટોચનું. બરાબર છે. તો પ્રતિબિંબ કઈ રીતે રચાય, તો વસ્તુ પરના કોઈ એક બિંદુએથી શરૂ કરી, વસ્તુ પર ના કોઈ એક બિંદુએથી શરૂ કરી, કોઈ એક બિંદુએથી શરૂ કરી ઘણા બધા કિરણો, આપણે એક બિંદુ, મેં તમને પેનની ટોચની વાત કરી, તો એ બિંદુએથી શરૂ કરી ઘણા બધા કિરણો શું થતા હશે, પરાવર્તન પામતા હોય. ઘણા બધા કિરણો પરાવર્તન. મિત્રો, આપણે તો હજુ સુધી પરાવર્તનનો જ ખ્યાલ છે, પરંતુ પ્રકાશનું પરાવર્તનની સાથે સાથે ચેપ્ટરમાં આપણે આગળ ભણવાનું છે વક્રીભવન. તો વક્રીભવન પણ થઈ શકે છે. એટલે ઘણા બધા કિરણો પરાવર્તન કે વક્રીભવન પામી, પરાવર્તન કે વક્રીભવન પામી બીજા કોઈ એક બિંદુએ, બીજા કોઈ એક બિંદુએ મળતા હોય, અથવા તો ક્યારેક મળતા ન હોય, પરંતુ તમને એવું લાગે કે જો આ કિરણોને હું પાછા ખેંચું, માનો કે બે કિરણો એક આ દિશામાં સીધું જઈ રહ્યું હોય અને એક અહીંથી શરૂ કરી આમ જઈ રહ્યું હોય, તો તમે કહેશો આ તો મળતા નથી. પરંતુ એ જ કિરણોને જો પાછળની બાજુએ લંબાઈએ તો ક્યાંક ભેગા થતા હોય, તો એને મળતા હોય તેવો ભાસ થતો હોય, આપણે ભાસ કરી શકીએ. બરાબર, મળે કે મળતા હોય તેવો ભાસ થતો હોય. તો બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહે છે. ના ખ્યાલ આવ્યો હોય તો હજુ આપણે આગળ વધીશું એમાં ને એમાં. તો એમાં આપણે હવે સમતલ અરીસા વડે પ્રતિબિંબ કઈ રીતે મળે છે. સમતલ અરીસો મિત્રો, હવે તમે કહેશો સમતલ અરીસો કોને કહેવાય, તો મિત્રો આપણે સવારમાં ઉઠીને
આપણું મોં જોવા, માથાના વાળ ઓળવા માટે જે અરીસાનો ઉપયોગ કરીએ છીએ, જેને આપણે દર્પણ તરીકે ઓળખીએ છીએ, એ સમતલ અરીસો જ છે. તો સમતલ અરીસા વડે પ્રતિબિંબ કેવી રીતે રચાય છે એની વાત કરીએ. સમતલ અરીસા વડે પ્રતિબિંબ કેવી રીતે રચાય છે? તો મિત્રો એના માટે હું એક આકૃતિ બતાવીશ તમને કે માની લઈએ આ એક સમતલ અરીસો છે. સમતલ અરીસાની એક બાજુ લીસી હોય, એક બાજુ ખરબચડી હોય. જ્યાં ડેશ વડે બતાવેલું હોય એ બાજુને આપણે હંમેશા ખરબચડી સમજવાની રહેશે. એટલે જમણી બાજુ ખરબચડી છે, ડાબી બાજુ સમતલ છે, લીસી છે આ બાજુની સપાટી, બરાબર. એટલે આપણે આ તરફ ઊભા રહીએ તો આપણને એનું પ્રતિબિંબ મળે. તો હવે હું આ સમતલ અરીસાની સામે એક વસ્તુ મૂકું છું. આ વસ્તુને હું નામ આપી દઉં AB. સમતલ અરીસાથી આ વસ્તુ U અંતરે, કેટલા અંતરે છે? U અંતરે આવેલી છે. સમતલ અરીસાથી વસ્તુ U અંતરે આવેલી છે. તો આ વસ્તુનું પ્રતિબિંબ કેવી રીતે રચાય છે આપણે સમજીશું. તો સૌ પ્રથમ હું વાત કરું એને ટોચનો એ બિંદુની. તો મિત્રો એ બિંદુ પર ઘણા બધા પ્રકાશના કિરણો આવતા હશે. તો એ અરીસા પર પડતા હોય એ બિંદુથી શરૂ થઈને માનો કે એક કિરણ આ રીતનું સીધું પસાર થાય છે એવી આપણે કલ્પના કરીએ કે એક કિરણ વસ્તુ પરથી, એ બિંદુ પરથી સમતલ અરીસા પાસે આ રીતે સીધું જાય છે. બીજું એક કિરણ માનો કે આ રીતનું જાય છે. બે કિરણો એ બિંદુએથી શરૂ થઈ અને આ રીતે જાય છે, બરાબર. કોની સાથે અથડાયા? સમતલ અરીસા સાથે આ બંને કિરણો અથડાયા છે. હવે એનું શું થશે મિત્રો? પરાવર્તન. પરાવર્તન થવા માટે હવે આપણે યાદ કરીએ પરાવર્તનના નિયમો. પરાવર્તનના નિયમો આપણને શું કહે છે? આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્ય. મિત્રો અહીંયા આગળ આપાત કોણ કેટલો છે તમને ખ્યાલ આવશે. અહીંયા આગળ આપાત થયું આ કિરણ સમતલ અરીસા પર, તો આ થયું આપાત બિંદુ. હવે હું અહીંયા આગળ લંબ દોરીશ તો આ જ રીતે આવશે, આ રીતનો 90નો ખૂણો બનશે. તો મિત્રો તમે કહી શકશો કે આનો આપાત કોણ કેટલો છે? 90નો છે, બરાબર. હવે 90ના ખૂણે આપાત થયું હોય એ કિરણ પરાવર્તિત કઈ રીતે થશે? 90ના ખૂણે જ થાય. પરાવર્તન ક્યાં થાય એનું? 90ના ખૂણે જ. એટલે સીધે સીધું એ જ દિશામાં પાછું વળતું હોવું જોઈએ, તો જ એનો પરાવર્તન કોણ અને આપાત કોણ 90-90નો જળવાઈ રહેશે, બરાબર છે મિત્રો. તો અહીંયા આગળ જે કિરણ આપાત થયું હતું એ એની એ જ દિશામાં પાછું ફરશે. હવે વાત કરીએ આ કિરણની. તો આ થયું એનું આપાત બિંદુ. ત્યાં આગળ લંબ આ રીતનો હોય, આ લંબ થયો. તો અહીંયા આગળ આપાત કોણ કયો? તો આપાત કિરણ અને લંબ વચ્ચેના ખૂણાને, તો અહીંયા આગળ આપાત કોણ છે થોડો, અહીંયા 90નો થઈ જતો કારણ કે આ પોતે જ લંબ બની જતો હતો, બરાબર છે. તો અહીંયા આગળ આટલો શું છે? આપાત કોણ છે. તો એટલો જ મિત્રો આ બાજુ શું આવવો જોઈએ? પરાવર્તન કોણ બનવો જોઈએ, જેથી આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના થાય. તો માની લઈએ કે આ કિરણ આ રીતનું છે, જેથી આ બંને ખૂણા સરખા થશે, બરાબર. તો આ પરાવર્તન. તો મિત્રો જુઓ આ કિરણ પાછું ફર્યું, આ રીતનું સીધું જશે, આમ જશે. તો બંને કિરણો ક્યાંય ભેગા થશે મિત્રો આગળ જતાં? લાગે છે તમને? ના. તો શું કરવું? અહીંયા જોયું છે મળતા હોય તેવો ભાસ. હવે આપણે આભાસ કરીએ. માનો કે આ બે કિરણો પાછળની બાજુએ જાય, એ જ દિશામાં, જે દિશામાં આગળ જઈ રહ્યા છે એ દિશામાં પાછળ જાય, તો શું એ ક્યાંય ભેગા થવાની સંભાવના છે? તો તમે કહેશો હા. કઈ રીતે? તો જોઈએ મિત્રો. આ કિરણ આ દિશામાં પાછું ફરી રહ્યું છે, એને હું પાછળની બાજુએ લંબાવીશ તો મને કંઈક આ રીતનું એક કિરણ મળશે પાછળની દિશામાં, બરાબર છે. એ જ રીતે હું આ કિરણને મિત્રો પાછળની બાજુએ લંબાવીશ તો મને એ આ રીતનું કંઈક કિરણ આપશે, બરાબર છે. આમ જઈ રહ્યું હતું એને મેં પાછળ લંબાવ્યું એટલે આ રીતે જશે. આમ જઈ રહ્યું હતું એને પણ આપણે પાછળ લંબાવ્યું. તો હવે તમે જોઈ શકો છો અહીંયા આગળ બંને કિરણો મળશે. ઓકે, અહીંયા આગળ બંને કિરણો મળે છે.
તો આ બિંદુને આ બંને કિરણો જે મળ્યા એ કયા બિંદુમાંથી નીકળ્યા હતા? તો તમે કહેશો એ બિંદુમાંથી નીકળ્યા હતા. અને આપણને જે બિંદુ મળ્યું, બીજું બિંદુ, એને પ્રથમ બિંદુનું શું કહેવાય? પ્રતિબિંબ કહેવાય. તો હવે મિત્રો તમે વ્યાખ્યાને થોડા અંશે સમજી શકશો કે વસ્તુ પરના કોઈ એક બિંદુએથી શરૂ કરી ઘણા બધા, આપણે તો બે જ કિરણો લીધા છે સમજવા માટે, પણ આવા ઘણા બધા કિરણો હોય, કોઈ આમ જતું હોય તો એ પણ અહીંયા ભેગું થશે, કોઈ આમ જતું હોય એ અહીંયા ભેગું થશે, બરાબર. તો ઘણા બધા કિરણો પરાવર્તન, અરીસો પરાવર્તન કરે છે. તો પરાવર્તન કે વક્રીભવન પામી બીજા કોઈ એક બિંદુએ મળે કે મળતા હોય તેવો ભાસ હોય, અહીંયા મળતા હોય તેવો ભાસ થાય છે, બરાબર. તો આ બીજા બિંદુને પ્રથમ બિંદુનું શું કહેવાય? પ્રતિબિંબ કહેવાય. તો આ તો માત્ર મિત્રો મળ્યું છે એ બિંદુનું પ્રતિબિંબ, એટલે આ બિંદુનું. માનો કે અહીંયા આગળ બીજું આ વસ્તુનું કોઈ એક બીજું બિંદુ હું કલ્પના કરું અને ત્યાંથી આવું એક સીધું કિરણ, એક ત્રાંસું કિરણ લઈએ તો એનું પ્રતિબિંબ આપણને અહીંયા ક્યાંક મળશે. અહીંયા આગળ એક બીજું બિંદુ લઈએ, એમાંથી આવા બે કિરણો પસાર કરીએ તો એનું પ્રતિબિંબ આપણને અહીંયા ક્યાંક મળતું હશે, બરાબર છે. તો આપણે આવા અસંખ્ય બિંદુઓની કલ્પના કરી શકીએ આ વસ્તુની વચ્ચે. આ વસ્તુ પર આવા અસંખ્ય બિંદુ આવેલા છે એમ કલ્પના કરીએ તો એવા અસંખ્ય બિંદુઓના પ્રતિબિંબ આપણને અહીંયા આગળ આ રીતના મળશે. છેલ્લે બી બિંદુનું આપણે પ્રતિબિંબ આ રીતનું સીધું પસાર કરીશું તો એનું આ રીતે સીધું જતું હશે, અને એક ત્રાંસું પસાર કરીશું તો ત્રાંસું મળશે. તો આ રીતે આખું એક વસ્તુ આપણને અહીંયા આગળ મળશે. એ ટોચ હતી તો એનું પ્રતિબિંબ આપણને અહીંયા મળ્યું હતું. તો બી એનું તળિયું છે તો તળિયાનું પ્રતિબિંબ અહીંયા મળતું હોવું જોઈએ. તો આ રીતે એનું પ્રતિબિંબને હું નામ આપું એ ડેશ, બીના પ્રતિબિંબને નામ આપું બી ડેશ. તો એ ડેશ બી ડેશ એ બીનું શું કહેવાય? પ્રતિબિંબ કહેવાય. ટૂંકમાં પ્રતિબિંબ કેવી રીતે મળે છે એ હવે તમે સમજી ગયા હોવા જરૂરી છે. કઈ રીતે મળશે? કોઈ એક બિંદુએથી ઘણા બધા કિરણો આ રીતે અથડાઈ ને પરાવર્તન કે વક્રીભવન પામી બીજા કોઈ બિંદુએ મળે કે મળતા હોય તેવો ભાસ થાય તો બીજા બિંદુને પ્રથમ બિંદુનું શું કહેવાય? પ્રતિબિંબ કહેવાય, બરાબર. હવે મિત્રો બે ગુણનો એક પ્રશ્ન અહીંયા આગળ આપણે એ શીખવાનો છે આના પરથી જ કે સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની ખાસિયતો. સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની ખાસિયતો. કે આપણે ઉપર જે પ્રતિબિંબ મેળવ્યું એ કેવું હોય છે, એની લાક્ષણિકતા શું છે એ જોઈએ મિત્રો. તો સૌ પ્રથમ તો આપણે એ સમજીએ કે ભાસ થવો અને ભાસ ન થવો એમાં શું ફેરફાર છે. તો મિત્રો અહીંયા આગળ આપણે જોયું હતું કે આ બંને કિરણોને હું આગળ લંબાવું તો ક્યાંય મળવાના હતા નહીં. મતલબ આ બાજુ તો આપણને પ્રતિબિંબ મળે એવું લાગતું હતું નહીં. માનો કે આ બાજુ મળે ને, અહીંયા તમે પડદો રાખો વ્હાઇટ કલરનો, તે પડદા ઉપર તમને એ ચિત્ર જોઈ શકો છો, બરાબર. પડદા પર એનું પ્રતિબિંબ મળે છે. એવા પ્રતિબિંબને વાસ્તવિક કહેવાય કે જેમાં આપણે કોઈ કલ્પના ન કરવી પડે. અને અહીંયા આગળ મિત્રો જે છે એ શું કર્યું? આપણે કલ્પના કરી કે જો આ બે કિરણોને હું પાછળ લંબાવું તો આવું કંઈક મળે. આપણે કલ્પના વિચારી છે, બરાબર છે મિત્રો. તો આને કહેવાય આભાસી પ્રતિબિંબ, જેમાં આપણે ભાસ કરવો પડતો હોય લંબાવીને, અને જેને લંબાયા વગર મળી જતા હોય એને કેવું પ્રતિબિંબ કહેવાય? વાસ્તવિક, બરાબર. તો હવે સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ મળે છે મિત્રો? આભાસી કે વાસ્તવિક? તો તમે કહેશો આભાસી. સામે આપણે જોયું કેવું પ્રતિબિંબ મળે છે? આભાસી, કારણ કે કિરણોને લંબાવવા પડે, આપણે ભાસ કર્યો, બરાબર. તો સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા કેવું હોય? આભાસી. બીજું મિત્રો, તમે સમતલ દર્પણની સામે ઊભા રહો છો તો તમે ઉલટા દેખાવશો કે જેમ છો એમ ચત્તા? તો તમે કહેશો ચત્તા. જેમ કે એ વસ્તુ એ હતી તો એ ઉપર જ રહી, એવું નથી થયું કે એનું પ્રતિબિંબ નીચે મળ્યું. આપણે એમાંથી જે કિરણો પસાર કર્યા હતા એ અહીંયા ઉપર જ ભેગા થયા હતા, બરાબર છે. તો ચત્તું પ્રતિબિંબ મળશે, હંમેશા સીધું. તમે વસ્તુને સીધી પકડી રાખશો ને આમે સીધી જ દેખાશે. હવે તમે એમાં પણ એક વસ્તુ સમજવાની છે, પણ એ થોડોક છેલ્લો મુદ્દો છે, ત્યારે હું એની ચર્ચા કરીશ. પ્રતિબિંબ મળશે આભાસી અને ચત્તું. તો સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ચત્તું અને આભાસી. ચત્તું અને આભાસી હોય,
આ પહેલો મુદ્દો આપણો થશે. બરાબર છે મિત્રો. હવે બીજી વાત, વસ્તુનું કદ. તમે જેટલી ઊંચાઈ તમારી હશે પ્રતિબિંબમાં તમે એટલા જ ઊંચા દેખાશો. ક્યારેય તમે વધુ લાંબા કે વધુ ટૂંકા દેખાવ છો અરીસાની સામે? ના. જેમ કે અહીંયા જોઈ શકો, આપણે વસ્તુ જે દોરેલી છે ને મિત્રો, એમાં 3 લાઈન સમાઈ ગઈ છે. તો અહીંયા આગળ જે પ્રતિબિંબ આપણને મેળવ્યું એમાં પણ 3 લાઈન કવર થઈ છે. મતલબ જેટલું વસ્તુનું કદ હોય એટલી જ સાઇઝનું આપણને પ્રતિબિંબ મળે છે. એટલે કે વસ્તુનું પરિમાણ, કદને શું કહીએ છીએ આપણે? પરિમાણ. એ પ્રતિબિંબનું પરિમાણ અને વસ્તુનું પરિમાણ કેવું હોય છે? સરખું હોય છે. પ્રતિબિંબનું પરિમાણ, પરિમાણ એટલે એનું કદ. પ્રતિબિંબનું પરિમાણ અને વસ્તુનું પરિમાણ સમાન હોય છે. બરાબર છે મિત્રો. ત્રીજો મુદ્દો જોઈએ. તમે માનો કે અરીસાથી 3 મીટર દૂર ઊભા છો. માનો કે આ વસ્તુ અહીંયા 3 મીટર દૂર મેં મૂકી છે, તો એનું પ્રતિબિંબ જે રચાશે બીજી બાજુ એ 3 મીટર અરીસાથી પાછળ તમને દેખાશે. તમે દૂર ઊભા રહેશો, તમારું પ્રતિબિંબ એટલું અરીસામાં પાછળ તમને દેખાતું હશે. એવું દેખાયું તમે દૂર ઊભા છો અને અરીસાની એકદમ નજીક તમે દેખાવ છો? ના. બરાબર છે. મતલબ વસ્તુને અરીસાથી જેટલા અંતરે દૂર રાખેલી હોય પ્રતિબિંબ પણ એટલું દૂર જ મળે છે. એટલે વસ્તુ અરીસાથી, જેમ કે આ યુ અંતર આપણે કહ્યું હતું, આ બાજુ યુ જેટલા અંતરે જ વસ્તુ હોય. વસ્તુ અરીસાથી જેટલા અંતરે આગળ હોય છે, જેટલા અંતરે આગળ હોય છે તેટલા જ અંતરે વસ્તુનું પ્રતિબિંબ ક્યાં હોય? અરીસાની પાછળના ભાગમાં. અરીસાની પાછળના ભાગમાં રચાય છે. બરાબર છે મિત્રો. તો આ ત્રીજો મુદ્દો થયો કે વસ્તુ અરીસાથી જેટલા અંતરે આગળ આપણે રાખીએ તેટલા જ અંતરે વસ્તુનું પ્રતિબિંબ એ ક્યાં મળે છે? અરીસાની પાછળના ભાગમાં મળે છે. બરાબર. વસ્તુનું. ચોથો મુદ્દો જે મેં તમને કહ્યું હતું કે આપણે કીધું ચત્તુ રચાય, પરંતુ મિત્રો ઘણીવાર તમે જોયું હોય કે તમે અરીસાની સામે ઊભા રહી અને તમારો ડાબો હાથ ઊંચો કરો તો પ્રતિબિંબ કયો હાથ ઊંચો કરશે? જમણો. તમને એવું લાગશે જમણો હાથ ઊંચો થયો છે, અને જમણો હાથ ઊંચો કરશો તો ડાબો. મતલબ વસ્તુનું જે ડાબો ભાગ છે અરીસાની પાછળ જમણું બની જાય છે અને જમણું છે ડાબું બની જાય છે. મતલબ કે બાજુઓ ઉલટાયેલી હોય છે. પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાયેલી છે. વસ્તુની ડાબી બાજુનું પ્રતિબિંબ જમણી બાજુ તરીકે અને જમણી બાજુનું પ્રતિબિંબ ડાબી બાજુએ દેખાય છે, જેને પાર્શ્વીય વ્યુત્ક્રમ કહેવાય છે. પ્રતિબિંબની બાજુઓ ઉલટાયેલી હોય છે. પ્રતિબિંબની બાજુઓ ઉલટાયેલી હોય છે. ડાબી બાજુનું પ્રતિબિંબ જમણી બાજુ આપણે લખી શકીએ મુદ્દો વધારવા, અને જમણી બાજુનું પ્રતિબિંબ ડાબી બાજુએ દેખાય છે, જેને પાર્શ્વીય વ્યુત્ક્રમ શબ્દ યાદ રાખીશું. પાર્શ્વીય વ્યુત્ક્રમ કહે છે. તો આ 4 ખાસિયતો છે સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની, કે મળતું પ્રતિબિંબ ચત્તુ અને આભાસી હોય, એનું કદ એટલું જ હોય, જેટલા અંતરે વસ્તુ રાખો એટલા જ અંતરે પાછળ પ્રતિબિંબ રચાય અને બાજુ ઉલટાય. હવે મિત્રો એક શબ્દ આવ્યો આભાસી પ્રતિબિંબ. કોને કહેવાય? તો જેમાં આભાસ કરવો પડે, વાસ્તવમાં કિરણો મળતા હોય નહીં. તો આભાસી પ્રતિબિંબની મિત્રો વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકો? તો જો પ્રકાશના કિરણો, આ પ્રકાશના કિરણો હતા 2,
પ્રકાશના કિરણો પરાવર્તન અથવા તો વક્રીભવન પામી વાસ્તવમાં મળતા ન હોય, આપણે જોયું તો આમ જશે, વાસ્તવમાં મળતા ન હોય પરંતુ મળતા હોય તેવો ભાસ થતો હોય તો તેમના વડે જે પ્રતિબિંબ રચાય એને આભાસી પ્રતિબિંબ કહેવાય. અને જો પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામી વાસ્તવમાં મળતા હોય તો તેવા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. વાસ્તવિક પ્રતિબિંબને પડદા પર તમે આ બાજુ ઝીલી શકો, આભાસી પ્રતિબિંબને તમે ઝીલી શકતા નથી. બીજું, આભાસી પ્રતિબિંબ કેવું મળ્યું આપણને? ચત્તું. આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તું હોય અને વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય. આભાસી અને વાસ્તવિક પ્રતિબિંબ વિશે આટલી વાત આપણે યાદ રાખવાની છે મિત્રો. ફરી એકવાર આભાસી અને વાસ્તવિકની વાત કહી દઉં. જો પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામી વાસ્તવમાં મળતા હોય તેને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે. તેને પડદા પર ઝીલી શકાય, પણ કેવું હોય? ઉલટું મળે આપણને. માનો કે એ બીનું જ માનો કે આ બાજુ પ્રતિબિંબ મળે તો એ નીચે હોય ને બી ઉપર હોય, એ રીતે મળે, આમ ઊંધું પ્રતિબિંબ મળશે. બરાબર છે. આભાસી પ્રતિબિંબ, જો પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામ્યા બાદ વાસ્તવમાં મળતા ન હોય પરંતુ મળતા હોય તેવો ભાસ થતો હોય તેને શું કહેવાય? આભાસી પ્રતિબિંબ કહેવાય. તેને પડદા પર ઝીલી શકાય નહીં, પણ કેવું હોય? ચત્તું હોય. તો મિત્રો, આજે આપણે પ્રતિબિંબ કેવી રીતે મેળવવું, સમતલ અરીસા વડે પ્રતિબિંબ કેવી રીતે મળે છે, એની ખાસિયતો શું હોય છે, પ્રતિબિંબના બે પ્રકાર છે, આભાસી અને વાસ્તવિક, એમાં શું તફાવત રહેલો છે એની વાત કરી છે. વધુ વાત જેમાં ખાસ કરીને આપણે વાત કરીશું હવે અરીસાના અન્ય પ્રકારો પર જઈશું. એ સિવાય મિત્રો, સમતલ અરીસાનો ઉપયોગ ક્યાં થાય? તો દર્પણ તરીકે આપણે વાપરીએ છીએ. અને બીજું, તમે 7મા ધોરણમાં પેરિસ્કોપ જે ઝેડ આકારનું આવતું હતું, ઝેડ આકારનું પેરિસ્કોપ આવતું હતું, જેમાં 45 અંશના ખૂણે બે અરીસા, જે સબમરીનમાં અથવા આર્મીમાં જે એક બંકર હોય, બંકરમાંથી નીચે છુપાઈને ઉપરની વસ્તુ જોવાની હોય ત્યારે પેરિસ્કોપનો ઉપયોગ થાય છે. કેલિડોસ્કોપ બનાવવા પણ સમતલ અરીસો વપરાય છે. તો સમતલ અરીસો ક્યાં વપરાય? તો દર્પણ તરીકે, પેરિસ્કોપમાં અને કેલિડોસ્કોપમાં. ઓકે, ક્લિયર. વધુ ચર્ચા અગાઉના લેક્ચરમાં કરીશું. જય હિન્દ.